કર્યો, પુંદરાસનમાં કર્યો, થોરગામમાં કર્યો, મોકાણમાં કર્યો ધંધો. આમાં ગોલોથરામાં આવ્યા છો ધંધો થાય આમાં જોઈ લઈએ. હા એટલે આવ્યો હો. પેલો તો વિષય હાથ ભાઈ આપણો બાંધ્યા કરવાનો. ઓ સ્વીટ મજામાં. જો કાકા જય માળી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મજામાં? મજા તાર કોઈ નહીં. ચમ હાલ તો ઘરમાં પૂરી સજા એવી એવું ચમ સજા. હવે બધી વાત જવા દે. હા ઘરે કાયા તો વાત કરતા ને મારા અરે મને ઓમી એકલું લાગતું છે. એટલું લાગે તાર વધુ નહીં, એટલું નહીં લાગે આપણા જોડે. બોલો જો મજામાં? મજા તો કોઈ નહીં, નાતું પાડી. એવું ચમ મજા નહીં એમ તો કહેવત ખરા. ઘરમાં વખો આવ્યો. જો વખો આવી એમ કહેવાય. કોણ હોય? ચમ ખાવાનો વખો અલ્યા ખાવાનો નહીં આવ્યો. જો વખો અહીં કહેજો. જે વખો આપણે પૂરું પાડ નાખીએ. નહીં થાય એવું. ચમ કહેવત ખરા. નહીં થાય. પણ બોલો જ ખરા. બીજું બૈરું લાંબુ લઈ આવજો. વાંધો નહીં, બજાજમાં લોન કરાવી તો કેવો રાજસ્થાનથી લાવી દઈશું. ના ભયા હો, હા લોન વાળાનો કોઈ તાર વિશ્વાસ નહીં. એવું વાંધો નહીં, આપણે ભૂલે ચૂકે ડોબા વાવું છે ને હપ્તો ના ભર્યો તો બાઉસ નહીં થવા દેવાનું. આપણે પેરેન્ટની પર જવાનું એવું ના ના હો. હું કહું વખત એવો મોટો આવ્યો ને હમ. તે ઘરમાં દેહન રહી ને તે દેહન બેઠી. ઓહો જો રીહે બેહી જાય. એટલે તું મને લે. હા લે બનાવવાની જોવું એટલે હું તકલીફ નહીં કરતી. તકલીફ ઘણી હ. હવે એ મને એમ કે તારે કલ્લો લઈ આલો, હવે વગન પૈસા જોઈ લઈને આવો એમ. લે ભલા મોણા હું વેપારી ભૂલ્યા. ચાલો હા બધું વેચવું જો. એકવાર પહેરવાનો બુટિયો, પછી વાય પહેરવાની ચૂની, કઈ વાય પહેરવાનું હું આવા કેર બંધોળો, કઈ વાય પહેરવાનું રૂપિયો. ભાઈ ના નાખતા ચૂકવાનું. તમે વાય પહેરવાનું કીધું ને એ અને હાથમાં પહેરવાનું મળી રહે. આપણે હાથમાં પહેરવાનું લેવાનું. પેલો હોનાનું ગલેટ વાળું સમજી જાય વાગજો ને સસ્તું સમજી જાય એવું એમ ને. તાર સારું લો. જો હું કહું આમ તો લાગે બધો હોના જેવો. તો ભાઈ તને આપણો અમે ચોથાઈને ખબર પડે પણ લઈ જઈએ. જો તમે આપણો હું કહું હા બોલો. વ્યાજબી ભાવ કે જો પા વ્યાજબી બહુ ને 2 લાખ રૂપિયા. હોતો છે હોતો છે 2 લાખ જમ રૂપિયા. કેટલો? કોઈ 2 લાખ રૂપિયા. 2 લાખ. તાન આ તો મારા કરતા પણ વાંધો નહીં. હું કહું 2 લાખ રાખો બરોબર. હા એ નહીં મારે હું આ રબારી આવો તે રબારી જોયું ના જોડે આપણે ભાવતા કરે તું રે કહું. હા તમને આયરો યોગ્ય ભાવ લાગે? હું તમને હું કહું હા 2 લાખ રાખો એમને તો દેહન જોજો ને ના એ નેચી ઉતરી જાય. તો ભાઈ એમને પૂછી જો મને. અલ્યા ભાઈ હા ભાવ ઉતરી જાય રવા દે ને. તો પૂછો જ ખરા. ભાઈ આલવું પડશે હા ભાવ વાંધો નહીં હાલ દે. પૂછી લે તાન જા. કહું માસી. હા બોલો ભાઈ. પેલા માસી આયરો આપણે શું કહેતો તો હું આ તમને હાલવાનો પહેરાવા કોનો ભાગ હું તમને ગમશે બોલો. ભાઈ વળી બે જેટલા કીધા 2 લાખ રૂપિયા. હા તે એક અઢી વાળવાના તમને બોલતા આવડે નતો કહેતો હું. હા? એ તો મને ખબર જ હતી. ક્યાંક નાખ્યા રાખ 2.5 લાખ આવ તો લાવો હેડો પહેરાવી દો તો મને. એ તા પ્યારા છે ના હું પહેરાવું ના. એમને ના આવડે. એ ભાજી નાખશે તારા ખાના પણ કહું તમે પહેરાવતા હશે. આ ધંધો કર્યો હું હા તો એ તો મને જ અપાવવાના એ તો. પહેલા જ હા. કહું તમને ખબર મને આ ચેવાના ભેગો દોઈ દોઈ તમે મને બીક લાગે તમે પહેરાવા નહીં આવતો. આઈ જાઓ પતે જો stand up. આ લોકો રાયને ભયા આ હાથ તો બેટ મારી જેવું લાગે.
હું કહું હા તે તો મને કરમ પ્યાર આપજો હા તે તો મને અમને હા તે ના એમનો મેં હું ભેદ હતી તે ભેદ દેવા નથી દીધું ને તે પણ ઉભો તો એ સરખો વાત કરવા દે ગૌ તો રબારી ઓ રબારી એ બંકો એનું નામ રતન સા ઓવા કહું આ તો ભારે હો ઓ બહુ ભારે હો આમાં તો નીલમાં હાબુ લગાવવો પડશે એવું હે ઓહો. પણ તું મારો હાથ બાજીને નાખતો ભયા પડે પડે પણ તું હું કરી મને જ ખબર પડતી નહીં તમે કેમ આવું કરો છો રાખવા આવો કોકો દેખાય હા અરે આવો એક વાત કહું હા. તમે નાયો નહીં ના નકરું સ્વચ્છ બંધાય હો જો ભાઈ અમારા વનવાગડામાં તો આવું જ હોય અમાર કોમ બહુ પોક અહીંયા તમારું નામ કોનો આથી અમે અંદર જજો ગામની બજાર બહુ મોટી છે મસ્તી લઈને હા શરપત ભાઈ હું આ કહેલા હતા ને એટલા આવજે લે આઈ હા કેવી લાગુ એમાં મોણેક જેવી એ તો કઈડી થઈ જાય તાવતા તું તો જમણ રહી તા આવું કરવાનું ભૂલો કોણ દેખાવતી જ લાગે કે હાવ કરી એવું તાન તો તમને ખબર નહીં પડતી મારે બહુ કામ પોક એવું કરશું તો ગગાન વહેલો ઉઠાડવાનું રાખો તમે હા એને તો હું ભૂલી જ ગયો તાણ આઈને જ લાગી તમે બોલાય બોલાય એનું એ એક ગગા હા એ હેક્ટર બાબા બોલાવો જો કેટલા વાગે ઉઠો હો પેલો ટાઈમ ને બેટા આટલું મોડું ઉઠાય કોઈ મારો ઉઠ્યો નહીં તાન 12 વાગે આવો તમે એના પક્ષમાં રહ્યો એકલો એક કરી કરીને ઉઠે ચડાયો અમારે આ બાજુ આય હા વન ટાઈમ તારા માટે અને આ ઊંઘવા ટાઈમ એમ કહું છું તને આ ડોકો લઈને ચાલવા જવાનું શું કરવાનું કેમ નહીં જવાય સમ નહીં જાય બેટા કયો ડોકો ઘઉંનું હતા કમો તો ના જવાય બેટા તો તારી માઈ મરી જાય તો હું કહે કમો તો બહુ કરવા જવાય હા શું કીધું વહુ કે હા કે વહુ લાવો એમ કે અત્યારે એવું હોય વહુ નામે બેટા આજે તો વહુ ગેલો તો થા પછી લાવશું વહુ અત્યારે ગાયો ભેવું ચડવા જાજો ના ના દર વખત છેતરી જાય આ વખત નહીં છેતરવાનું જોજે ગાયો ભેવું ચડવા જવું પડે બેટા ના પેલા વહુ લઈ આવો પછી ગાયો બેસો વહુ લઈ લાવવાની હતા તો ગાયો બેસો વીતી મારો તો તારી માઈ મરી જાય તો હું મરી જાય તારી માં મરી જાય હું કલા મરી જાઉં એ તો ત્યાં કીધું એની માં તું ઈ. ગાયો ભેવું મરી ના જાય ના એ જાય ગાય ભેંસો એની માં પેલા તું હરખું બોલ કે તારી માં મરી જાય તેની માં તું ઈ. પણ એમ નહીં આપણો ગાયો ભેવડા મારો ને ઉજળો હ કોઈ તો કે ચાલ આ શકલ તો જો તાપમાં રહી રહીને કાળો ભેંસ થઈ ગયો એમ નહીં પણ ગાયો ભેવું આપણે મારે ધારી ના કહેવાય એવું કરવાનું એટલે ગાયોના વરદાન આપણો ઉજળો હ એ કે તાર તું એમ ઉઠા ચડાયો આખો તાર ઘેર તું લઈને બેહી રહી પણ મારે કેમ ક્યારે ના હોય તમારે કહેવાનું હોય એટલે હું ઘેર હાજર હોય તમે જ કહો કે આખી જિંદગી ખેતરમાં ખેતરમાં ગાડી ઘરે લગીને જુઓ એ ઘરે જોવામ ને જોવામ તો વખાયા હતા ચમ તો તને ઘરે હુલ્યા મેલી હતી ખાલી ગમ ફરવા જ. ઘરે છોકરાને ધ્યાન રાખતો તને ખબર પડે કે આ છોકરાનું આ ઉંમર થઈ. તમારા ભાઈએ બગાડ્યો હોય ને તો છોકરાનું ઉંમર થઈ હજુ ના પણ તમે ભાઈએ બગાડ્યો ઈને એ આખો તારો બચેલો તું તો અહીંયા ક્યારેય ફાડતો નહીં હતો એને બોલાવો એને જ મુઢે ચડાયો હોય ને
એને સમજાઈ દેજો. એટલે નહીં જાય અરે ચાલો ના કેમ નહીં જાય નહીં જાય. એટલા બધા વણો તારો સનો ઓનો મારો આખું આમ કરતા ઘરમાં જોર આવત હાથે જાત છે ને તો એને મારા ઉપર જીવ વળ્યો કે મારા મને કોમ કશું થતું નહીં અને તમે તો હું મરી જાય ને તો જીવ કોઈ દાર બારવાના નહીં. લગી રે નહીં કારણ હું કાલ મળતે હાલ કેમ નહીં મળતી જોઈ બેટા હું એટલું વિચારું ઘરમાં કંકાસ તો થાય જો મારા ભાઈ રૂપાનો આમ જો કોઈ ડખો કરો એને તૈણ હતી એ કઈ રહી. અત્યારે કોઈ ડખો કરો ના ના મોતથી ખાવું ફરવું એ તો મારા કરતા બે ઉજળો. અમને રહેતા ને આબા દે હા રૂપા હે બોલ બોલ જેટલા રહ્યો હું ચેટલા રહ્યો આખો દાડો વગડો હોય એમ કે ચેટલા રહ્યો. વગડાઈ આ બાજુ ઘર બાજુ ઓટો માર ઓહો હો 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 અરે ગજબ થઈ ગયો રે. જાઓ હું છે તારા એટલે વડ ઉપર ચડે તો તે ભૂઈ પડે. વડ ઉપર હું ખાવા ચડે તો અરે હોર્યો દેખાતી નથી આ એકદમ દેખાતી નહીં ને ખોવાઈ જઈ હા. વડ ઉપર વઢ્યો તો ઉપર ચડી અરે ઉપર ચડી જોડું તો જ દેખાય ને. આ બાજુ આ હેડ તને હવે અરે ઓહો ભાઈ રતના રે હું કેમ કહરી